નમસ્તે, કેમ છો? તો હવે સગાઈ પછી ગણેશ સ્થાપનાનો વિડીયો જુઓ અને એન્ડમાં કહીશ કે હમણાં જ કેમ બધી વસ્તુ નક્કી કરી. ગણપતિ બાપ્પા મોર્યા. તો ગણપતિજીના સ્થાપન સાથે લગ્નની બીજી વિધિઓ પણ સ્ટાર્ટ થઈ જાય છે. તો આ વિધિ ફોઈ દ્વારા થતી હોય છે. તો મારા ફોઈ જે છે એ બેસી ગયા છે પૂજાની વિધિ સંપન્ન કરવા માટે. તો અહીંયા પહેલા કળશની સ્થાપના થઈ રહી છે, જેમાં ચાંદલાઓ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ નાળાચડી અને બીજી બધી વસ્તુ દ્વારા આની પૂજા કરવામાં આવી રહી છે. અને હું ક્યાં હતી આ ટાઈમે મને જ નથી ખબર. બોલો, પોતાના લગ્નમાં ફાફાવા હતી. હું કંઈક કામ કરતી હતી, કારણ કે બધી જવાબદારી મારી માથે હતી. અને આ લોકો માટી લેવા જઈ રહ્યા છે. તો આવી રીતે માટી લેવા માટે, પછી માટલા લેવા માટે અને પાણી લેવા માટે જવાતું હોય છે. પણ અમારું બધું એક જ દિવસે હતું, એટલે ખાલી માટી લઈને આવ્યા. પાણી માટે શું કરું મને આઈડિયા નથી, બટ આ માટી લેવાની વિધિ છે જે આવી રીતના લીધી છે, જેમાં ભૂદેવીની પૂજા કરવામાં આવે છે. અને પહેલા તેમના બાદ તેમની પરવાનગી લઈ અને પછી માટી લેવામાં આવી રહી છે. અને એક જ દિવસે બધું હોય ને, એટલે એટલી બડબડાટ હોય ને કે એનું કંઈ જ કહેવાતું નથી. બધાની આવવા ગયા બધું જ ધ્યાન રાખવું પડતું હોય છે, એટલે બહુ જ હડબડાટ થતી હોય છે. અને ત્યારબાદ આ મંડપ મુહૂર્તની પૂજા ચાલુ છે. ત્યારબાદ મંડપ મુહૂર્તની પૂજા જે છે થઈ જાય છે. ત્યારબાદ મામેરું આવી જાય છે. અને મામેરાની ક્યુટ ક્યુટ વસ્તુ આ છે. મારા મમ્મી જેમને પણ નચાઈ લીધા, અને બીજા બધા ત્યારે ભાગી ગયેલા હતા, મીન્સ કે ઘરે ગયેલા હતા. એટલે અમે આટલા જણા હતા, બહુ જ એન્જોય કર્યું. બિકોઝ કારણ કે બીજા કોઈ ફંકમાં નાચવાનું ગાવાનું એવું નહોતું, સંગીત નહોતું, એટલે પછી આમાં એન્જોય કરી લીધું અમે બધાએ. બધાને નચાઈ લીધા મેં તો. બોલો, લાગવું જોઈએ ને કે લગ્નમાં નાચ ગાન ના હોય, એ બી એન્કર હોય અને સિંગર હોય એના લગ્નમાં, તો યાર થોડુંક તો થાય ને. ત્યાર પછી મમ્મીએ બધાને જ વધાવી લીધા. મારા સગા મામા નથી, પણ મામાના છોકરો છે, અને બીજા બધા જ માનેલા મામા છે. પણ બધા એટલો મસ્ત સાથ સહકાર આપ્યો કે એમ હજુ બી યાદ કરું ને આ પલને તો આંખમાં જળજળી આવી જાય છે. બટ આ કેવી રીતે આભાર માનવો આ લોકોનો મને એ જ નથી ખબર પડતી. મારા બધા જ પ્રસંગને બધાએ જ બહુ સારી રીતે સાચવ્યા. તે દિવસે મારી પાસે કહેવાના શબ્દો નહોતા, કારણ કે હું રડતે ને તો પછી બધા જ ઇમોશનલ થઈ જતે. એટલે આવી રીતે એમનો આભાર વ્યક્ત કરું છું કે હું ખૂબ જ નસીબવાળી છું કે મને આવા ફેમિલી મેમ્બર્સ લોકો મળ્યા છે. અને એ વસ્તુ કહેવાય ને કે એમ શબ્દોમાં બયાન કરી શકાય એવી નથી. તો ઇમોશનલ વાતો ઘણી થઈ ગઈ. અહીંયા મારા મમ્મી પણ એમના ભાઈના છોકરા, એટલે કે મામાના છોકરાને વહુ આવેલા હતા, એમને વધાઈ લે છે. અને અખાત્રીજનો ત્રીજનો પાવન દિવસ હોવાથી તે દિવસે ઘણા બધા પ્રસંગો હતા, એટલે ઘણા બધા લોકો નહોતા આવી શક્યા. મયંકના સાઈડથી આ લોકો અને સોસાયટીવાળા લોકો જ હતા, કારણ કે એમ બી ઇન્વિટેશન ઓછા જ લોકોને આપેલું હતું. એટલીસ્ટ મેં તો કંકોત્રી પણ નથી છપાવી, વિધિ પૂરતી જ હતી. તો બસ મામેરાનું વધાઈ લીધું અને ગિફ્ટ લઈ લીધા. સૌથી મોટું ક્વેશ્ચન કે અમે હમણાં કેમ પાછા લગ્ન કરીએ, કેટલી વાર લગ્ન કરશે, એવું કંઈ જ નહોતું કે કેટલી વાર લગ્ન કરવાના, શું છે. તો અમારું 2017-18 સમથિંગ સ્ટાર્ટિંગ હતું. હવે ત્યારે પીજીમાં રહેતા હતા. અને મારી લાઈફમાં આગળ બી બહુ બધા કિસ્સાઓ હતા, જે ટાઈમ આવશે ત્યારે હું શેર કરીશ. બટ હા, 2020માં જ્યારે કોરોનાનો ટાઈમિંગ આવ્યો, ત્યારે મારા ઘરે ખબર પડી ગઈ હતી કે હા અમે બોલીએ છીએ એવી રીતના. એન્ડ ધેન ત્યાર પછી 20, 21 અને 22 3 વર્ષ કોરોનાનો ટાઈમિંગ હતો. ને મારા પપ્પા રહેતા હતા કન્ટિન્યુઅસલી બીમાર. તો એમનામાં ને બધું ચાલતું હતું, એમની ટ્રીટમેન્ટ અને બધું. એટલે એ બધું એવી વસ્તુ વિશે તો ના વિચારાય કે લગ્ન કરીએ અને લગ્ન કરીને એ કર્યું. બટ એ ટાઈમ પહેલાં 2022 કે 23ની અંદર અમારે ઘર ચેન્જ કરવાનું હતું, અને અમે ભેગા રહેવાના હતા. તો ત્યારે પછી ભેગા જ રહેવું છે, તો કોર્ટ મેરેજ તો કરી લઈએ એમ. તો અમે પહેલાં મેરેજ ત્યારે કર્યા હતા, કોર્ટ મેરેજ. પણ ત્યારે કેવું ફુલાર જ કરેલા હતા, બીજી કોઈ વિધિ રીતિ રિવાજ કંઈ જ નહોતું કર્યું. અને બંનેની ફેમિલીને ખબર જ હતી. એટલે મયંકના ઘરેથી બી બધાને પહેલાં મનાવ્યા, રાજી કર્યા હતા. પછી બધું ડિસિઝન અમે લીધેલું હતું. એન્ડ ધેન મેં ઘણી વાર કહું છું કે માતા પિતાનું માનવું જરૂરી છે, માતા પિતાને મનાવવા જરૂરી છે. એટલે એના માટે કહું છું કે કહેવાય ને કે બંને ફેમિલી રાજી હોય ત્યાર પછી જ આગળ કંઈ પણ તમારે કરવું જોઈએ. અને ત્યાર પછીનો કિસ્સો એવો થયો કે પપ્પાની ડેથ થઈ એટલે એ વર્ષ આપણે આખું જવા દેવું પડે. એટલે 2022ના એન્ડિંગમાં ડેથ થઈ હતી, એટલે 23 તો આખું જવા દીધું. 24માં વિચારતા હતા, પણ જે બધું થયું ને એટલે પછી પાછું અમે કંઈ જ ના વિચાર્યું એમ. એટલે સેજલ સાથે જે થયું એટલે પછી અમે સિમ્પલ વસ્તુ, જે અમે સિમ્પલ વેડિંગ કર્યા હતા, એ ફોટોઝને એવું બધું રિવીલ કર્યું. અને ધેન પછી અમે 25માં વિચારતા હતા, ત્યારે મયંકના ભાઈનું એક્સિડન્ટ થયું. એટલે ત્યારે બી અમે વસ્તુ વિશે બહુ ફોકસ ના કર્યું. એન્ડ ધેન બધું ક્લિયર થયું. તો આ વખતે મારા બાની ડેથ થઈ.
એટલે સમથિંગ જાન્યુઆરીમાં હતી, પણ અમે વિચારી તો પહેલાંથી જ લીધેલું હતું, શોપિંગ બોપિંગ બધું થઈ ગયેલું હતું. એટલે કહેવાય ને કે કંકોત્રી એવું છપાવેલું ને, એટલે પછી એવું વિચારી લીધું કે સિમ્પલ વેડિંગ કરીએ, ઓછા લોકોને ઇન્વાઇટ કરીએ. જે લોકોની કમ્પ્લેન છે કે અમને ના કીધું, અમે રહી ગયા, તો યાર ભાઈના મેરેજ બાકી છે, તેમાં જેટલા ધામ ધડાકા ભુડાકા બડાકા બધું જ કરવાનું છે. બહુ બધી વસ્તુ એવી છે જેમાં બાકી આમાં રહી ગયું છે, એ બધું એમાં વસૂલ કરવાનું છે. એટલે બસ છોકરી મળે વહેલી વહેલી ને પહેલા તો નોકરી મળે, પછી આપણે ફૂલ ઓન એન્જોય કરવાનું જ છે બધાને, એક માણસને. ત્યારે આઈ થિંક જાહેરા ઇન્વિટેશન જ આપી દઈશ, એટલે કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ જ ના થાય. એટલે જે લોકો પણ રહી ગયા એ લોકોના માટે ભાઈના વેડિંગ છે, તો એમાં બધા શ્યોરલી આવવાનું રહેવાનું છે. જો બારબી લોકોએ બી કહી દીધું બધાએ આવવાનું છે. એ બધી વસ્તુ સચવાઈ પણ જાય. અને જે રીતિ રિવાજ મારા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ હતું કે રીતિ રિવાજથી લગ્ન કરવા, તો એ વસ્તુ પ્રોપરલી થઈ જાય. એટલે મારા આઈ થિંક તમને 2 વેડિંગના ફોટોઝ અલગ અલગ દેખાતા હશે. તો એક કોર્ટ મેરેજનું હતું અને એક આ જે અમે અત્યારે વિધિશર કર્યા એ હતા. એટલે કે ઘણાને એવો ક્વેશ્ચન હતો કે ઘણા ટાઈમથી આ લોકો રહે તો સાથે જ છે, ફરે તો સાથે જ છે, પણ આટલા બધા કારણો હતા. અને ઘણી વસ્તુ એવી હોય ને કે એ જે તે ટાઈમે શેર ના થાય. ઘણી બધી વસ્તુ એવી હોય છે જેથી કરીને આટલું બધું ડિલે થતું ગયું, આટલું બધું લેટ થયું, અને બધી વસ્તુ સાથે પેરેલલ ચાલતી હોય છે. એટલે કે ને કે બધી વસ્તુને સાથે લઈને ચાલવી પડે. તો બસ એના જ કારણોસર હવે 2026માં મેં છેલ્લે ફાઇનલી ડિસિઝન કરી લીધું કે હવે લગ્ન કરી જ લઈએ, અને ફાઇનલી કરી પણ લીધા. અને બધાનો સાથ સહકાર અને બધું સારું હતું. અને આગળ હવે વિડીયોમાં આવશે ખાણપીઠીનો વિડીયો, તો તમે બધા એ પણ જોજો. અને હા, બધી જ વસ્તુ હું તમને કહેવાની છું કેમ શું નહીં. તો બસ છેલ્લા પાર્ટ સુધી જોડાયેલા રહેજો. મળીએ બીજા વિડીયો, ત્યાં સુધી જોતા વિડીયોઝ. બાય બાય.